दर्शनं देव देवस्य दर्शनं पापनाशनं दर्शनं स्वर्ग सोपानं दर्शनं मोक्ष साधनम्। નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું ઠાકરજી ચા પ્રસ્તુત દેવ દર્શનમાં। ઈશ્વરને પ્રાપ્ત કરવાના અનેક માર્ગો છે। આ માર્ગોમાં મુખ્ય 3 માર્ગો છે, ભક્તિ, સત્સંગ અને કર્મ। આ ત્રણેય પથ પર ચાલતી વખતે આપણને માર્ગદર્શન આપે છે આપણા ઈષ્ટદેવના મંત્રો। આપણી સંસ્કૃતિમાં યુગો યુગોથી મંત્રોનું ખૂબ મહત્વ છે। આ મંત્રો ન આપણા રોગો દૂર કરે છે, પણ આપણને એ પરમ શક્તિની વધુ નિકટ લઈ જાય છે। ચાલો આજે આપણે ભક્તિમય રંગમાં રંગાઈ જઈએ। શરૂઆત કરીએ આજની આ પવિત્ર સફરની। આજે આપણે જે મુકામે આવ્યા છીએ ત્યાં એ પરમ શક્તિની ઉર્જા અને તેની સાક્ષાત હાજરી અનુભવી શકાય છે। આ ધામ કયું છે એ જાણીશું આ વિરામ બાદ। જોતા રહો ઠાકરજી ચા પ્રસ્તુત દેવ દર્શન। એ જ સ્વાદ, એ જ કડક મીઠી ચા, ચંદન ડસ્ટ ચા, ચંદન દાણો ચા, ચંદન પત્તી ચા, આપણો દિવસ આપણી ચા, ઠાકરશી ચા। આજે આપણે એક સુપ્રસિદ્ધ મંદિરે આવ્યા છીએ જેનું નિર્માણ સોલંકી યુગમાં થયું હતું। ઉત્તર ગુજરાતના લાડોલ ગામે આવેલ હરસિદ્ધિમાનું પ્રખ્યાત મંદિર। આમ તો ભારતમાં હરસિદ્ધિમાના અનેક મંદિરો આવેલા છે, પણ લાડોલ ગામે આવેલ આ મંદિરની વિશેષતા એ છે કે સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે પોતાની અનંત ભક્તિથી પ્રસન્ન કરીને ઉજ્જૈનથી હરસિદ્ધિમાને અહીં લાવ્યા હતા। ચાલો આપણે પણ માના દર્શન કરીને પાવન થઈએ। બોલો હરસિદ્ધિ માતાની જય જય જય, बोलो हरसिद्धि मातानी जय जय जय, બોલો હરસિદ્ધિ માતાની જય જય જય, बोलो हरसिद्धि मातानी जय जय जय। શક્તિ સ્વરૂપા, જગત જનની અને સૌનું પાલન કરનાર માતાના અનેક સ્વરૂપોની અર્ચના આપણી સંસ્કૃતિમાં યુગો યુગોથી થતી આવી છે। માં અંબાના જ અનેક રૂપો બહુચર, મહાકાળી અને ખોડિયારની જેમ એક અત્યંત મનોરમ્ય અને કલ્યાણકારી રૂપ એટલે હરસિદ્ધિ માતા। સમગ્ર ગુજરાતમાં જ નહીં પણ અન્ય રાજ્યોમાં પણ પૂજાય છે હરસિદ્ધિ માં। જો કે મહેસાણા જિલ્લાના બીજાપુર તાલુકામાં લાડોલ ગામે સ્થિત હરસિદ્ધિ માતાના આ સાત્વિક ધામની ઉર્જા ચારે દિશામાં ફેલાયેલી છે। પ્રાચીન સમયમાં સોલંકી કાળથી આ ધામ અસ્તિત્વ ધરાવે છે। આટલા વર્ષો બાદ પણ માના પરચા મેળવનારા ભક્તોની સંખ્યા વધતી જ જાય છે। વિરાજતા દુખિયા સુખિયા દર્શને આવતા, મારી આશ સૌની પૂરી કરે। બોલો હરસિદ્ધિ માતાની જય જય જય, बोलो हरसिद्धि मातानी जय जय जय। કહેવાય છે કે સોલંકી યુગના રાજા સિદ્ધરાજ જયસિંહ જેના વરદાનમાં
રાજા સિદ્ધરાજ જયસિંહે કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વરદાનના ભાગરૂપ ના સમાન અહીંની બાંધણી છે. પ્રવેશદ્વારની બંને બાજુ આવેલા સ્તંભો પર 2 ગજરાજ અને દ્વારપાળની પ્રતિમા પણ જોવાલાયક છે. અહીંથી અંદર પ્રવેશતાં જ નજર સામે આવે આ શ્વેત પાષાણમાંથી નિર્મિત પવિત્ર મંદિર 61 ફૂટ ઊંચું અને 30 ફૂટ પહોળું છે. માં હરસિદ્ધિનું આ ધામ, જ્યાં બિરાજમાન છે શક્તિ સ્વરૂપા હરસિદ્ધિ માતા, જેના દર્શન કરી અબાલ વૃદ્ધ સૌ કૃતાર્થ થાય છે. બોલો હર સિદ્ધિ માતાની જય જય જય, બોલો હર સિદ્ધિ માતાની જય જય જય. આપણી સંસ્કૃતિમાં પવિત્ર મંદિરો અને તીર્થોને ઈશ્વરના નિવાસસ્થાન કહેવામાં આવ્યા છે. આ મંદિરનું નિર્માણ ભલે વર્ષો પહેલા થયું હોય, પણ અત્યારે આ ધામનો જીર્ણોદ્ધાર ચાલી રહ્યો છે. વિશાળ પરિસરની મધ્યમાં આવેલ હરસિદ્ધિ માનું આ પવિત્ર મંદિર જેટલું નયનરમ્ય લાગે છે, એટલી જ કલાત્મક રીતે આ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. સફેદ પથ્થરોમાંથી બનેલા આ મંદિરનો એક એક ભાગ કલાકારીગરીનો સુંદર નમૂનો લાગે છે. અનેક સ્તંભોના સહારે બનાવાયેલા આ મંદિરની સાદી પણ આકર્ષક કોતરણી અહીંની શોભામાં વધારો કરે છે. હે ત્યાં છે તમારો વાસ હરસિદ્ધિમાં, ત્યાં છે તમારો વાસ હરસિદ્ધિમાં. અનેક શિખર ધરાવતા આ મંદિરના મુખ્ય શિખર ઉપર લહેરાય છે માતાની પવિત્ર ધજા અને સાથે જ સ્થાપિત છે કળશ. આ સિવાય અન્ય શિખરો ઉપર પણ કળશની સ્થાપના કરાઈ છે, જે મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. લાડોલ ગામે બિરાજમાન હરસિદ્ધિ માની જાજરમાન પ્રતિમાના દર્શન કરીને ભક્તો પાવન થાય છે. અહીં ગર્ભગૃહમાં બિરાજમાન છે સંપૂર્ણ શણગારથી શોભિત હરસિદ્ધિ માની અષ્ટભુજાળી પ્રતિમા, જેના દર્શન કરીને ભક્તોને નવી ઉર્જાની અનુભૂતિ થાય છે. માં હરસિદ્ધિ અહીં આવતા તેના ભક્તોની દરેક મનોકામનાઓ પૂરી કરે છે. હે રૂડો મજાનો ચોક હરસિદ્ધિમાં, રૂડો મજાનો ચોક હરસિદ્ધિમાં. હરસિદ્ધિ માતા એ જગતજનની માં દુર્ગાનું જ એક સ્વરૂપ છે. સોલંકી યુગથી અસ્તિત્વ ધરાવતા આ મંદિરમાં વિશાળ સભામંડપ આવેલો છે. નકશીકામથી શોભતા અનેક સ્તંભો અને વિશાળ ગુંબજની નીચે માં હરસિદ્ધિનું ગર્ભગૃહ બનાવાયું છે. અહીં બિરાજમાન છે અષ્ટભુજાધારી માં હરસિદ્ધિ. આરસમાંથી નિર્મિત માની પ્રતિમા
એટલી સાક્ષાત લાગે છે કે ભક્તો થોડી ક્ષણો દુનિયાવી બાબતોથી મુક્ત થવાનો અહેસાસ કરે છે. બબ્બે દીવા બળે ગીતણા રે, બબ્બે દીવા બળે ગીતણા રે, હે બબ્બે દીવા બળે ગીતણા રે. હાથમાં ત્રિશૂળ, ખડગ, ડમરું, કમંડળ અને માળા ધારણ કરેલા હરસિદ્ધિમાનો શણગાર પણ એટલો જ મનોરમ્ય છે. 15 બાય 15 ફૂટના આ ગર્ભગૃહમાં 4.25 ફૂટની ઊંચાઈ ધરાવતી આ જાજરમાન પ્રતિમા ઉપર ચાંદીના અનેક છત્ર શોભે છે. તો માના ચરણોમાં તાંબાની ત્રાસકમાં લાલ ચુંદડી પર માની ચાંદીની ચાખડી અને શ્રી યંત્ર પણ દર્શનાર્થે મુકાયા છે. માના ગર્ભગૃહમાં બંને બાજુ તાંબાના ગરબામાં અખંડ દીવા પ્રજ્વલિત છે. તે સાથે માની પૂર્ણ કદની આ મોટી પ્રતિમાની સામે સ્થાપિત છે માની સંપૂર્ણ શણગારથી સજેલી નાના કદની આ મૂર્તિ. ગર્ભગૃહની દિવાલ પર પાછળની બાજુમાં શ્રી નિર્વાણ યંત્ર પણ દર્શનીય છે. હે ભૈરવનાથ છડીદાર હર સિદ્ધિમાં, ભૈરવનાથ છડીદાર હર સિદ્ધિમાં. હે લાડોલ ગામ રળિયા મણુ રે. સોલંકી યુગનું હરસિદ્ધિ માતાનું આ ધામ અત્યારે નવનિર્માણ પામી રહ્યું છે. અહીંયા હરસિદ્ધિ માતાની સાથે અન્ય દેવી દેવતાઓની સ્થાપના પણ કરવામાં આવી છે. આ પવિત્ર ધામ વિશે વધુ જાણીશું આ વિરામ બાદ. જોતા રહો ઠાકરસી ચા પ્રસ્તુત દેવદર્શન. એ જ સ્વાદ, એ જ કડક મીઠી ચા. ચંદન ડસ્ટ ચા, ચંદન દાણો ચા, ચંદન પત્તી ચા, આપણો દિવસ આપણી ચા. ઠાકરસી ચા. ફરાળ માટે 5 સ્ટાર અને 5 તારા. રાજગરા લોટ, શિંગોડા લોટ, મોરૈયો, સાબુદાણા, સિંગમ મીઠું અને મખાણા. 5 સ્ટાર અને 5 તારા. ફરાળ વડે જ વ્રત પડે. મંદિરમાં પ્રવેશતા જ ડાબી બાજુએ એક નાનકડું શિવાલય આવેલું છે. આ શિવાલયમાં શિવલિંગની સાથે પાર્વતી અને પાર્વતી નંદન શ્રી ગણપતિની ઉપસ્થિતિ આ શિવાલયને સંપૂર્ણ બનાવે છે. પુરુષ અને પ્રકૃતિના મિલન વિના આ સંસારની રચના અધૂરી છે. તેના જ ઉદાહરણ રૂપ માં હરસિદ્ધિના આ ધામમાં આ નાનકડું પણ સુંદર શિવાલય બનાવાયું છે. સંપૂર્ણ આરસથી બનેલા શિવાલયમાં ભગવાન શંકર શિવલિંગ રૂપે સ્થાપિત છે. તો તેમની પાછળ દ્રશ્યમાન છે આરસમાંથી નિર્મિત માતા પાર્વતી અને પુત્ર ગણેશની અદ્ભુત પ્રતિમાઓ. નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ભોળા શંકરનું દૈદીપ્યવાન સ્વરૂપ એટલે બટુક ભૈરવ દાદા. અહીં ગર્ભગૃહની બહાર જમણી બાજુ સ્થાપિત છે બટુક ભૈરવ દાદાની સુંદર અને પ્રાચીન પ્રતિમા. આ પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવીને ભક્તો આ શીશ મેળવે છે. દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ બટુક ભૈરવ દાદાના દર્શન અચૂક કરતા હોય છે. હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. હરસિદ્ધિમાના આ મંદિરે અહીં ગર્ભગૃહની બહાર જમણી દિશામાં સ્થાપના કરાઈ છે શંકર ભગવાનના એક રૂપ
બટુક દાદાની. ગળામાં રુદ્રાક્ષની અને ફૂલોની માળા પહેરી બટુક દાદા ભક્તોને આશીષ આપે છે. હાથમાં ત્રિશૂળ, ખડગ ધારણ કરનાર બટુક દાદાના આ મંદિરે પણ ભક્તો અચૂક દર્શન કરે છે. नमः शिवाय ॐ नमः शिवाय हरि ओम नमः शिवाय ગર્ભગૃહની બહાર ડાબી બાજુએ એક નાનકડો ગોખ આવેલો છે. આ ગોખમાં માં લક્ષ્મી, માં સરસ્વતી અને મહાકાળી માની સુંદર અને અતિ પ્રાચીન પ્રતિમાઓ આવેલી છે. આ પ્રતિમાઓ સમક્ષ ભક્તો શીશ ઝુકાવીને ધન્યતા અનુભવે છે. આપણા દેશમાં હનુમાન દાદાની ઉપસ્થિતિ લગભગ દરેક મંદિરમાં હોય છે. હરસિદ્ધિ માતાના આ તીર્થમાં પણ મુખ્ય મંદિરમાં પ્રવેશતા જ જમણી બાજુ દ્રશ્યમાન થાય છે રામ ભક્ત હનુમાનની આ પ્રતિમા. હનુમાન દાદાની આ પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવીને ભક્તો કૃતાર્થ થાય છે. जय हनुमंत संत हितकारी सुन लीजे प्रभु विनय. કળયુગના હાજરા હજૂર દેવ કહેવાતા હનુમાનજીની આ પ્રતિમા સુંદર શણગારથી સજ્જ છે. ગદાધારી હનુમાન દાદા સમક્ષ ભક્તો અચૂક નમન કરે છે. आतुर दौड़ी महासुख दीजे. મુખ્ય મંદિરની પાછળ ગોગા મહારાજનું એક નાનકડું મંદિર આવેલું છે. અહીં આવતા ભક્તો ગોગા મહારાજના દર્શન કરવા આ મંદિરે ચોક્કસ આવે છે. આ મંદિર ભલે નાનકડું હોય પણ અત્યંત પૂજનીય છે. जाग रे बापा जाग, जाग रे बापा जाग, जगने तारा बाण जगाड़े. जाग रे बापा जाग, जग रे तारा बाण जगाड़े. जाग रे गोगा जाग. આ નાનકડું અને સુંદર ગોખ જેવું લાગી રહેલું મંદિર છે ગોગા મહારાજનું મંદિર. મુખ્ય મંદિરની પાછળ આવેલા આ મંદિરમાં બિરાજમાન ગોગા મહારાજ ભક્તોની મનોકામના પૂરી કરે છે. जगाड़े. जाग रे गोगा जाग. હિન્દુ સંસ્કૃતિ એટલે તહેવારોની સંસ્કૃતિ, જ્યાં ઈશ્વરના દરેક સ્વરૂપને સાચી શ્રદ્ધાથી પૂજવામાં આવે છે અને તેના દરેક તહેવારોને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. હરસિદ્ધિ માતાનું આ મંદિર તહેવારો દરમિયાન ભક્તિની ચરમસીમાએ હોય છે. નવરાત્રિના 9 નોરતામાં રોજ માનો શણગાર અને તેમની સવારી બદલવામાં આવે છે. માના બદલાતા શણગારને અને સવારીને જોવા માટે હજારો માઈ ભક્તો અહીં આવતા હોય છે. તહેવારોમાં ભરાતા મેળા આ ધામને વધુ જીવંત બનાવે છે. हे मां, हे मंदिरियमा 1300 વર્ષ પુરાણું હરસિદ્ધિ માનું આ ધામ, જ્યાં દરેક ભક્તની કામના સિદ્ધ થાય છે. આ પ્રસિદ્ધ તીર્થમાં માઈ ભક્તો વર્ષ દરમિયાન અનેક તહેવારોની ઉજવણી કરે છે. એમાંય ખાસ કરીને દર નવરાત્રિમાં અહીં રોજ માની સવારી બદલાય છે. તો વળી આ દરમિયાન માના પાટોત્સવની ઉજવણી કરાય છે. આ ખાસ તહેવારો દરમિયાન સમગ્ર સંકુલ ભક્તોની ભીડથી જીવંત બને છે. ત્યારે સૌની કામના સિદ્ધ કરતી માં હરસિદ્ધિના આશીષ લેવાનો પાવન લાવો શ્રદ્ધાળુઓ ખાસ માણે છે. હરસિદ્ધિ માના આ ધામમાં માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ તરફથી અહીં ધર્મશાળાનું નિર્માણ ચાલી રહ્યું છે. આ ભક્તોને અહીંયા સાત્વિક ભોજન મળી શકે
એ માટે અહીંયા ભોજનશાળાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સ્થળે બની રહી છે ધર્મશાળા. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી આવતા ભક્તોમાંના સાનિધ્યમાં સમય વિતાવી શકે તે માટે અહીં પાકી બાંધણીની અને તમામ સગવડોથી સભર ધર્મશાળાનું નિર્માણ કાર્ય ચાલુ છે. હરસિદ્ધિ માતાના આ મંદિરમાં દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે પધારે છે, ત્યારે માના સાત્વિક પ્રસાદ રૂપી ભોજનનો આસ્વાદ માણી શકે તે માટે અહીં પરિસરમાં આ હોલનું નિર્માણ કરાયું છે. પાકી બાંધણીના આ વિશાળ હોલની અંદર સૌ આગંતુકો પ્રેમથી અને શાંતિપૂર્વક ભોજન માણે છે. મંદિરના પ્રવેશ દ્વારમાં પ્રવેશતા જ જમણી બાજુ યજ્ઞશાળા આવેલી છે. આ યજ્ઞશાળામાં આસો સુદ નોમના દિવસે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. આ નવચંડી યજ્ઞમાં ગ્રામજનો અને ભક્તો શ્રદ્ધાભેર જોડાય છે. નવરાત્રિના પવિત્ર પર્વમાં માનો શણગાર એટલો નયનરમ્ય હોય છે કે તેમના દર્શન કરવા આપણા જીવનનો લાહવો બની જાય છે. આ સિવાય આ પવિત્ર ધામમાં કયા કયા તહેવારો ઉજવાય છે એ જાણીશું આ વિરામ બાદ. જોતા રહો ઠાકરશ્રી ચા પ્રસ્તુત દેવદર્શન. એ જ સ્વાદ, એ જ કડક મીઠી ચા. ચંદન દસ્ટ ચા, ચંદન દાણો ચા, ચંદન પત્તી ચા. આપણો દિવસ આપણી ચા. ઠાકરશી ચા. ये तो रोज रोज की परेशानी है. ले आओ प्रीस्टाइन ओरिजिनल का डियोडोराइजर ब्लैक फ्लोर क्लीनर, जो चींटियां, मक्खी और कॉकरोचेस को दूर करता है और फ्लोर में नई चमक भी देता है. जहाँ हो प्रीस्टाइन, वहाँ हो शाइन ही शाइन. ઓહો આ એસિડિટી વધુ તીખું ખાવાથી પરેશાન તો કોઈ પણ મરચું નહીં, માત્ર ગજાનન કુમઠી લાલ કશ્મીરી મરચું પાવડર અપનાવો, જેમાં કોઈ કૃત્રિમ રંગ નથી અને ઓછું તીખું, ઘેરો લાલ રંગ અને બહેતરીન સુગંધ, જે પોષક તત્વોથી ભરપૂર પણ છે. એટલે હવે બેફિકર થઈને સ્વાદિષ્ટ વ્યંજનનો આનંદ લો. गजानन कुमठी लाल काश्मीरी मरचू पाउडर. નવકાર મંત્રની ગૂંજ અને પવિત્રતાની મહેકનો સંગમ એટલે સુપ્રસિદ્ધ શ્રી નવકાર ધામ. અર્ધ પદ્માસનમાં બિરાજેલા શ્યામ આરસથી નિર્મિત મનોહર એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનના આશીષ મેળવો. અમદાવાદથી માત્ર 60 કિલોમીટર દૂર બગોદરા હાઈવે પર આવેલું છે આ પવિત્ર ધામ. પધારો શ્રી નવકાર ધામમાં. ભક્તિ અને સત્સંગના માર્ગે ચાલીને પ્રભુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ રસ્તો છે ઈશ્વરની પવિત્ર આરતી. હરસિદ્ધિ માતાના આ પવિત્ર ધામમાં દિવસમાં એકવાર આરતી કરવામાં આવે છે. સંધ્યાકાળે થતી આ આરતીમાં ગ્રામજનો તેમજ શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાય છે.
માતાજી એમ દરેકની શ્રદ્ધા છે. વર્ષો પુરાણું મંદિર છે. સિદ્ધરાજ સોલંકી આ મંદિર લાયેલા, સિદ્ધરાજ સોલંકી આ માતાજી લાયેલા અને એ અહીંયા માતાજી ઊભો રહ્યો. એના પછી એ મંદિર થયું. જૂનું પુરાણું મંદિર હતું. છેલ્લા 2 વર્ષથી આ મંદિરની પ્રતિષ્ઠા કરી અને નવેસરથી પુનરુદ્ધાર થાય છે. ઘણા લોકો પૂનમના દિવસે એ આગળ માને શીશ નમાવવા માટે આવે છે. પૂનમ સિવાય નવરાત્રિમાં પણ આખા ગુજરાતમાંથી લોકો અહીં આગળ દર્શન કરવા પધારતા હોય છે. માના જુદા જુદા સ્વરૂપે દર્શન નવરાત્રિમાં 9 દિવસ અને પૂનમના દિવસે ભાઈ ભક્તોને થાય છે. આ માતાજીના ચમત્કારો ઘણા લોકોએ ખૂબ જ નજીકથી નિહાળ્યા છે અને એના પરચા પણ લોકોએ સાક્ષાત અનુભવેલા છે. હરસિદ્ધિ માનું આ ધામ રોડ માર્ગે વિજાપુર તાલુકાથી માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલું છે. આ સિવાય અમદાવાદથી રોડ માર્ગે આશરે 75 કિલોમીટર દૂર છે. તો નજીકનું એરપોર્ટ અમદાવાદ છે, જે આશરે 75 થી 80 કિલોમીટર દૂર છે. આ સિવાય રાજકોટથી આ મંદિર આશરે 250 કિલોમીટર દૂર આવેલું છે. તો વડોદરાથી આ મંદિર આશરે 180 કિલોમીટર દૂર આવેલું છે. મહેસાણા જિલ્લામાં આવેલ હરસિદ્ધિ માતાનું આ મંદિર યુગો યુગોથી જાણીતું છે. સમયની ગમે એટલી થાપટો આવી પણ ભક્તોની શ્રદ્ધામાં ક્યારેય ઓટ નથી આવી. કદાચ એટલે જ હરસિદ્ધિ માતાનું આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હવે સમય થઈ ગયો છે આપણી આજની પવિત્ર સફરને પૂરી કરવાનો. આવતા અઠવાડિયે ફરીથી મળીશું અને દર વખતની જેમ ઈશ્વરના નવા સ્વરૂપના દર્શન કરીશું. જય હરસિદ્ધિ માં. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. પુષ્પ મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. પુષ્પ મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. ઠાકરશી ચા પ્રસ્તુત દેવદર્શનના પ્રાયોજક ઠાકરશી ચા